બાપુ એક સુંદર મજાનો હૃદયસ્પર્શી પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે કે જ્યારે આપણે નાનકડા હતા અને એ સમયનું ઉનાળુ વેકેશન કેવું હતું એના વિશે વાત કરવી છે। જ્યારે આપણે નાના હતા અને ઉનાળાનું વેકેશન પડે એટલે સવારમાં ગિલ્લીદંડા, ભર બપોરે પત્તા, સાંજે ક્રિકેટ, સંતાકુકડી અને ઘંટડી વાગે એટલે બરફનો ગોળો, રાત પડે એટલે ફરી રમતો ચાલુ ને ચાલુ 15-20 જણાના ટોળે ટોળા। ખડકીઓમાં ચારેય બાજુ અવાજ વચ્ચે 20-25 દિવસ મામા, માસી, કાકા, ફાઈને ત્યાં રહેવા જવાનું અને ત્યાં પણ એવી ટોળકીઓ। બપોરે એક બાજુ ઘરે ઘઉં સાફ થતા હોય અને સાંજ પડે ખડકીમાં મરચું ખંડાતું હોય ત્યારે એ તો એસી શું એ પણ ખબર નહોતી અને રાત્રે થાક્યા પાક્યા ઉપર અગાસીમાં ઠંડી પવનની લહેરો વચ્ચે બ્રહ્માંડના તારાઓને જોઈને એકદમ આશ્ચર્ય પામતા સૂઈ જવાનું કે આ સામે આકાશમાં દેખાય છે એ ખરેખર શું છે? આ તારાઓ આપણી ઉપર પડતા કેમ નથી? આ ચંદ્ર આટલું બધું અંજવાળું કેવી રીતે આપતો હશે? આ બધા વૈજ્ઞાનિક કારણો ગમે તે હશે, પણ એ વખતે કલ્પનાઓ કરવાની બહુ જ મજા આવતી હતી। નાનપણની ખરી મજા ઉનાળાએ જ આપે છે। એ પછી કેરીઓ ખાવાની હોય કે રમવાની હોય, અત્યારે નોકરી ધંધા પર બેઠા પછી ગરમી કાળઝાળ લાગે છે, પણ એ વખતે તો આ ઉનાળો જ સૌથી પ્રિય લાગતો, કારણ કે જિંદગીની સૌથી અમૂલ્ય ક્ષણો જ એમાં કોતરાયેલી હતી। મોટા થયા ત્યારે એ નોટો ગણગર કરીએ છીએ અને નાના હતા ત્યારે હવે સ્કૂલ ખુલવાના કેટલા દિવસ બાકી છે બસ એની જ ગણતરીઓ થતી હતી। કદાચ આ પૈસાની થોકડીઓ એ નાનપણ પાછું લાવી આપતું હોત તો શરીર પર ગમે એટલા ઘા લાગ્યા તો રૂજ આવી જતી હતી, પણ એ ઉંમરે દિલ પર ઘા લાગતા જ ન હતા। લુચ્ચાઈ શેને કહેવાય એ પણ ખબર જ ના હતી। માણસોનું બીજું સ્વરૂપ જોયેલું જ ના હતું। દુનિયા એકદમ નાની પણ એકદમ સુંદર અને ભવ્ય હતી। હવેની પેઢીને આ નસીબમાં નથી। દફતર લઈને દોડવું, તૂટેલી ચંપલનું જોડવું, નાસ્તાના ડબ્બાઓ, શર્ટ પર શાહીના દબાવો, ખોબે પીવાતું પાણી, રિસેસની વિશેષ ઉજાણી, બેફામ રમાતા પકડદાવ, ઘૂંટણ એ પડતા આછા ઘાવ, બાયોથી લૂછતા ચહેરા, શેરીઓમાં અસંખ્ય ફેરા, ઉત્તરાયણની રાત જાગી, પકડાયેલા પતંગની ભાગી, ભાડાની સાયકલના ફેરા, મહોલાના ઓટલા પર ડેરા, લખોટીની રેલમ છેલ, ગીલી દંડાનો એ ખેલ, ચાર ઠીકડીને આટા પાટા, લાઇટના થાંભલે ગામ ગમાટા, વરસાદે ભરપૂર પલળવું, ખુલ્લા પગે રખડવું, બોર આંબલીને ચટાકા, પીઠ પર માસ્તરના ફટાકા, બિંદાસ ઉજવાતું વેકેશન, ના ટ્યુશન ના ટેન્શન। વાત સાચી લાગે છે મિત્રો તો લાઈક અને શેર કરજો। આવા હતા આપણા ઉનાળાના વેકેશનો। આપણે બધા પાસે જે નીકળી ગયું એ સૌ જિંદગીના પ્રવાસે માળો બનાવવામાં એવા મશગુલ થઈ ગયા કે ઉડવા માટે પાંખ છે એ જ ભૂલી ગયા। અને એ સમયના ઉનાળાના વેકેશન ખરેખર અદ્ભુત અને અદ્વિતીય હતા। મામાના ઘેરે જવાનો લાવ કંઈક અનેરો હતો અને અત્યારે આ બધા દિવસો ભૂલાઈ ગયા છે અને ફરી અને આપણે આપણા બાળપણને યાદ કરીએ છીએ, પરંતુ આવું બાળપણ હવે આપણા જીવનમાં નથી આવવાનું અને એ ઉનાળાના દિવસો આપણે યાદ કરી અને આપણી જિંદગીના એ અમૂલ્ય દિવસોને કેટલાય યાદ કરવા એ જ બાકી રહ્યું છે। આવા અદ્ભુત વેકેશનો માણવાની મજા કંઈક અદ્ભુત હતી।
અને અત્યારના બાળકોને વેકેશન એટલે શું એ કંઈ ખબર જ નથી. બસ હવે તો બધા પોતપોતાની રીતે આડાઅવડા ફરવા નીકળી જાય છે, દેવદર્શને નીકળી જાય છે. પણ જે વેકેશન મામાના ઘરે કરવાની મજા આવતી ને એને આખી મજા જ અલગ હતી. બાબુ આ હતો એ વખતના વેકેશનનો પ્રસંગ. આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.